બધી સખીઓ એક પછી એક ઈચ્છા પૂર્ણ થાય એટલે બધી સખીઓ એના તનની અંદર જ્યારે પ્રવેશ કરી લેશે ત્યારે રાજી મહારાજ ફરામોશીનું જે આવરણ હટાવી લેશે. જે એ ફરામોશીનું આવરણ દૂર થશે એટલે પરમધામની અંદર મૂલ મિલાવવામાં બધી સખીઓ આપણે જાગૃત થશું. તો એમાં ક્યામત ગ્રંથની અંદર આપણે છીએ. છોટા ક્યામતમાં ચોપાઈ આવે કે જો વહ આગે ચલી વહ બેઠી વહ જીમી માહે પાંચો મિલે પાંચ में रूह असल छोड़त नाही. કે હે સુંદર સાથજી, જે સખીઓની ઈચ્છા અહીંયા પૂર્ણ થઈ ગઈ તો જો વહ આગે ચલી, હજી આ સંસારનો પ્રલય નથી થવાનો, એ પ્રલય થયા પહેલાં જેની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ અને આગે એ શરીર છોડીને જતી રહી, વહ બેઠી વહ જીમી માહે, આ જીમી છોડી અને પરમધામની જીમીની અંદર એના તન છે ત્યાં એ તનની અંદર એ સુરતા પ્રવેશ કરશે. પાંચો મિલે પાંચ में, જે પાંચ તત્વનું આ શરીર આપણને પ્રાપ્ત થયેલું કે પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ, આ પંચ તત્વનું શરીર એ પાંચ તત્વમાં વિલીન થઈ જશે. કોઈ એને અગ્નિ સંસ્કાર કરે, કોઈ એને દફનાવે કે કોઈ પાણીની અંદર પધરાવે, બધાના અલગ અલગ વિધિ હોય છે. તો જ્યારે એ શરીર પાંચ તત્વની અંદર વિલીન થઈ જાય તો રૂહ અસલ છોડત નાહી. રૂહ એટલે આત્મા, એ અસલ એનું તન છે એટલે એ પરમધામમાં મૂલ મિલાવવામાં છે. તો એ તનની અંદર એ સુરતા જ્યારે અહીંથી જશે એટલે એ તનની અંદર પ્રવેશ કરશે. એટલે પ્રાણનાથજીએ વાણીમાં ચોપાઈનું પ્રૂફ આપેલું છે કે અસલ ક્યારેય નહીં છોડે. એટલે જ પ્રાણનાથજીએ વાણીમાં આગળ શું કહ્યું કે આપણી સુરતાને ક્યાં લગાવીને રાખવાનું, આપણું અસલ તન મૂલ મિલાવવામાં છે ત્યાં જ આપણી સુરતા લાગેલી હોવી જોઈએ. ભલે અહીંયા ખેલ જોતા હોઈએ, સંસારની અંદર રહેતા રહેતા જળ કમળવત રહી અને આપણું સુરતા પરમધામની અંદર મૂલ મિલાવવામાં રાખવાની. એટલે કહે છે કે એ મૂલ મિલાવા अपना नजर दीजिए इत पलकना पीछे फिर ये जो इसक अंग उपजत. હે સુંદર સાથજી, એ મૂલ મિલાવો આપણો છે. આપણે અહીંયા આવેલા છીએ તો આપણે અંગ ઈસક ઉપજત એટલે આપણી અંદર અંગ એટલે શરીરની અંદર રાજી પ્રત્યે પ્રેમ ઈસક હોવો જોઈએ. જો અંદર આપણે રાજી પ્રત્યે પ્રેમ હોય, ઈસક હોય તો શું થશે? એક પલ પણ રાજ્ય આપણાથી દૂર નથી. જેવી રીતના વ્રજની અંદર સખીઓ હતી તો એ સખીઓને શું હતું? જે ગોપીઓ હતી આપણે જ હતા. એ ગોપીઓ કૃષ્ણથી એક ક્ષણ દૂર ન રહેતી. એ કેટલા કામ કરતી હતી બધા. પહેલાં તો આવી સગવડ સુવિધા કાંઈ નહોતી, જાતે બધું કામ કરવાનું હતું. અત્યારે તો કેટલી સગવડ સુવિધા, બધી ઇલેક્ટ્રિક ટેકનોલોજી આવી ગઈ તો આપણે ફ્રી નથી, સમય નથી. પરંતુ ત્યારે એ કૃષ્ણ એના દિલમાં એટલે બિરાજમાન થયા હતા કે એનો ભાવ હતો, પ્રેમ હતો રાજી પ્રત્યે, કૃષ્ણ પ્રત્યે. તો આપણે એ જ પ્રેમ લઈને અને આ ત્રીજા બ્રહ્માંડમાં આવ્યા. પહેલાં આપણે વ્રજમાં આવ્યા, બીજા બ્રહ્માંડમાં રાસમાં આવ્યા અને આ ત્રીજા જાગણી બ્રહ્માંડમાં આવ્યા. તો આયા આપણે જાગૃત થવાની જરૂર છે. તો પ્રાણનાથજી શું કે વાણીમાં કે રો તેતી જાગી જાણ્યો જેતા દિલ में चुभे हप अंग जो अंक हंग हृदय आया तेती फरामोशी संग. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એટલી જાગૃત હશે કે જે રાજ્યમય રહેતી હશે. સતત રાજ્યમય રહેવાનું કે ને ખાતે પીતે ઉઠતે બેઠતે સોપત સુપત જાગૃત દમ ન છોડે માસુ કે જાકી અસલ હક નિસ્બત. હે સુંદર સાથજી, જ્યારે આપણે જમતા હોય ત્યારે પણ રાજ્યને યાદ કરીને જમવાનું. જ્યારે પાણી આપણે પીએ ત્યારે રાજ્યને યાદ કરીને પીવાનું, એટલે એ ચરણામૃત બની જાય. જ્યારે આપણે ભોજન ગ્રહણ કરીએ ત્યારે રાજ્યને યાદ કરીને જમીએ એટલે આપણે પ્રસાદ બની જાય. જ્યારે આપણે ઉઠીએ સૂઈએ તો રાજ્યને યાદ કરીને આપણે ઉઠવાનું, સૂવાનું.
હવે રાજ્ય આપણને જ્યારે સુવડાવે, પથારીમાં સૂતા હોઈએ અને ઊંઘ ન આવે તો ઊંઘ આપનાર પણ રાજી છે. ઘણા જો કેટલી કરોડોની પ્રોપર્ટી હોય, સરસ પથારીમાં સૂતા હોય તો ઊંઘ ન આવતી હોય, ઊંઘની ગોળી લેતા હોય છે. તો રાજીના શુક્રિયા અદા કરવાનો, આભાર માનવાનો, થેન્ક યુ કહેવાનો. હે રાજી મહારાજ, તમે અમને સરસ ઊંઘ આપો છો. જ્યારે પથારીમાંથી ઉઠાડે પણ રાજી મહારાજ, સૂતા હોય અને સવારે ઉઠાડે જ નહીં અને એમાં જ સૂતા સૂતા એટેક આવી ગયો તો ઘણાના જો એવા આપણે કિસ્સા બને છે કે સૂતા હોય સવારે ઉઠી નથી શકતા. તો એ રાજીના શુક્રિયા કહેવાય કે સવારે આપણને ઉઠાડે પથારીમાંથી. એક એક શ્વાસ પણ રાજ્ય આપણને લેવડાવે ને છોડાવે. એક શ્વાસ જ્યારે છોડીએ છીએ ત્યારે બીજો શ્વાસ આવે. એ એક એક પલ આપણે રાજ્યને કહીએ. આપણે ગૌરી જ્યારે સાંજની બોલીએ તો શું કહીએ છીએ કે શ્વાસ શ્વાસની જ નામ જપો, વૃથા શ્વાસ મત ખોઈ, ન જનોઈ શ્વાસ કો આવન હોય ન હોય સખી રે, આવન હોય ન હોય. તો શું કહીએ છીએ? સંતોએ ગૌરીમાં કહ્યું એક એક શ્વાસ વ્યર્થ ન જવો જોઈએ. એક એક શ્વાસ રાજીનું સ્મરણ કરવું જોઈએ, એને યાદ કરવા જોઈએ. પરમધામમાં રાજીમય રહેતા હતા. 24 કલાક આપણે રાજી રાજી કરતા, પીયું પીયું ખસમ ખસમ. અહીંયા આવીને બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, અહીંયા રાજીને ભૂલાઈ ગયા. જ્યારે આવો કાર્યક્રમ હોય ત્યારે રાજીમય રહીએ, યાદ આવે. પછી તો ક્યાં રાજીને ક્યાં આપણે. એટલે હર હંમેશા આવા કાર્યક્રમ જે થાય છે એનું કારણ એ જ છે કે એટલા રાજ્યમય આપણે રહીએ. અને રાજ્ય એ જ કહ્યું કે આપણે ભલે ખેલ જોવા અહીંયા આવ્યા છીએ પણ આપણે ભૂલશું નહીં ને તો રાજ્યને કોલ આપીને આવ્યા, વચન આપીને આવ્યા છીએ એ સાર્થક થશે. અને ત્યારે આપણે ઊંચું જ્યારે પ્રલય થશે, બધી સખીઓ જ્યારે મૂલ મિલાવામાં જાગૃત થશે તો એ સમયે આપણે રાજ્યને કહેશું કે રાજ્ય મહારાજ અમે ભૂલ્યા નહીં. તો ત્યારે કહે છે કે આપણે 1.25 શેર સૂત કાપ્યું. શેર તો કાપવા પોતે જાગૃત થયા, બીજાને જાગૃત કરશું તો 1.25 શેર સૂત કાપ્યું કહેવાશે. તો ત્યારે રાજ્ય મહારાજ કહેશે કે વાહ સખી વાહ, તું ખેલમાં ગઈ પણ ભૂલી નહીં. તો ત્યારે રાજ્યનું સન્માન કરશે. ત્યારે કેટલું વાત, ઓહો રાજ્ય સન્માન કર્યું. અહીંયા તમારું કોઈ કરે લૌકિકમાં તો કેવું ઊંચું મોઢું ઉપાડે આપણે થાય રાજ્યનું લૌકિકમાં સન્માન મહારાજશ્રી કરે તોય આપણે એમ થાય મહારાજશ્રીએ સન્માન કર્યું, રાજ્ય કરે તો આપણે રાજ્ય પરમધામમાં આપણી વાહ વાહ કરે કે સખી તું ખેલમાં ગઈ પણ મને ભૂલી નહીં. અને તે બીજી સખીને પણ આપણું પરમધામની યાદ અપાવી, રાજ્યની યાદ અપાવી, તું જાગૃત થઈ બીજીને જાગૃત કરી. બસ એ જાગણીનું જ મહત્વ છે. તો આપણે ખુદ જાગીએ અને બીજાને પણ જાગૃત કરીએ, એ જ ભાવ સાથે મારી વાણીને અહીંયા વિરામ બાપુ, મારો સમય પૂરો થઈ ગયો. અને મને પણ જો અહીંયા આવવાનો લાભ મળ્યો આપણા આ પ્રસંગની અંદર, તો મને બધા સુંદર સાથના દર્શન થયા, બધાને મળવાનું થયું, એટલે મને પણ ખુશી મળી અને હું એ બધાને ધન્યવાદ આપું છું. અને ક્યારેક તમે એ બાજુ આવો સોમનાથ શાસન બાજુ તો મેંદરડા કરીને આવજો ચોક્કસ બધા. અને અહીં મારી વાણીને જયકારા સાથે વિરામ આપું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, પ્રાણનાથ પ્યારે કી, તીનોપુરી ધામ કી. બોલ બોલ પંજે વાલે કી, બોલ બોલ બંસી વાલે કી. પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ. ગીતાબેન મેંદરડા જુનાગઢથી આવ્યા અને સમસ્ત સુંદર સાથને એમના મુખારવિંદથી જે ખૂબ સૈદ્ધાંતિક વાતો છે, શા માટે આપણે આવ્યા છીએ, આપણું કર્તવ્ય શું છે અને ક્યાં જવાનું છે, એની ખૂબ સુંદર વાતો કરી. અને એમનો એક જ ભાવ છે કે આ આપણું જીવન કેવી રીતે સુવાસિત બને, આપણે કેવી રીતે પરમાત્માના કૃપાપાત્ર બનીએ અને આપણી જે જીવન જે શૈલી છે એ કેટલી ધર્મમય બનાવીએ કે જેથી આપણે પરમધામમાં આપણી પરમાત્મામાં જાગી શકીએ. એટલે આ ખૂબ સુંદર વાતો એમણે કરી છે. આપણે તો એમનો પણ આપણે ધન્યવાદ કરીએ છીએ. હવે આપણા
બીજા ધર્મ પ્રચારક જેમણે શ્રીમુખવાણીમાં ખૂબ ઊંડું અભ્યાસ કર્યો છે. ઘણી બધી જગ્યાએ એમના પ્રવચનો પણ થયા છે, ઘણી શિબિરોમાં પણ આપણે એમને સાંભળ્યા છે. એવા પરમ આદરણીય મંત 108 શ્રી ચંદન સ્વરૂપ શ્રીને આપણે વિનંતી કરીએ છીએ કે તેઓ આ સભાને પ્રવચન કરે અને આધ્યાત્મિક જે એમનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન છે એનો આપણને લાભ આપે. પરમ આદરણીય 108 શ્રી ચંદન સૌરભ શ્રી. બીજી એક જાહેરાત છે કે અત્યારે આપણે ત્યાં મંદિરમાં બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. બહારથી પણ જે કોઈ સુંદર સાથ આવ્યા હોય, અહીંના લોકલ આપણે જે કોઈ સુંદર સાથ હોય એમને પોતાનું બ્લડ ડોનેશન કરવું હોય તો ત્યાં અત્યારે ચાલુ છે. એટલે કલાકમાં ત્યાં કાર્યક્રમ પૂરો થશે. તો આપ સર્વેને ફરીથી નમ્ર નિવેદન છે કે આપ એનો લાભ લઈ શકો છો. हेलो बोलिए श्री कृष्ण कन्हैया लाल की. સુંદર સાતજી, આ તો સવારનું સેશન છે અને આપ સૌ સરસ મજાનો નાસ્તા પણ કરીને આવ્યા હશો. તો એ બળ છે ને, આપ જયકાર જોરથી બોલશો ને એ બળ આપણે મળે છે. એટલે જોરદાર જયકાર થાય. આમોદરા ગામ સુધી પહોંચે. હમણાં એ જાગીને સૂતા હશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી, શ્રી નિજાનંદ સ્વામી કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, तीनों पुरी धाम की, ब्रह्मलीनाचार्य श्री धर्मदास जी महाराज की, जगत गुरु आचार्य श्री कृष्णमणि जी महाराज की, समस्त सुंदर साथ की जय. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. चिदादित्यं किशोरांगं परेधाम्नि विराजितं स्वरूपं सच्चिदानन्दं निर्विकारं सनातनम्. प्रथम लागो दो चरण को धनिय न छोड़ायो छे, लाख तले लाल एड़िया मेरे जीव के एहे जीवन. इन पाव तले पड़े रहूं धनी नजर खोलो वातो, पलनवारों निरखो नेत्रे मेरे जीव के एहे जीवन. पलनवारों निरखो नेत्रे मेरे जीव के एहे जीवन. राज श्याम राज श्याम राज श्यामा कहिए राज श्यामा. બધા બોલજો અને તાલી પાડજો. राज श्यामा राज श्यामा राज श्यामा कहिए राज श्यामा.
જેહી વિધ રખે રાજ તેહી વિધ રહીએ, જેહી વિધ જેહી વિધ રખે રાજ તેહી વિધ રહીએ, જેહી વિધ રાજ શ્યામ રાજ શ્યામ રાજ શ્યામ કહીએ, રાજ શ્યામ બધા બોલો તો જોડતી એ રાજ શ્યામ રાજ શ્યામ રાજ શ્યામ કહીએ, રાજ શ્યામ બધા હાથ ઊંચો કરજો. કેવું સરસ લાગે જોજો, બહુ સરસ. અને કોઈને કાંઈ પણ ડાયાબિટીસ હોય કાંઈ ને થોડીક વાર હાથ તાલી પાડશો ને તો આ બધું સરસ થઈ જશે. બરાબર ને? કહીએ ધામ ધની ધામ ધની ધામ ધની કહીએ ધામ ધની જય હો. કહીએ ધામ ધની ધામ ધની ધામ ધની કહીએ શ્રી રાધે. જેહી વિધ રખે ધની તેહી વિધ રહીએ. ભાઈઓ પણ હાથ ઊંચા કરજો, ધનીનું નામનું છે. ધામ ધની ધામ ધની ધામ ધની કહીએ શ્રી રાધે. ધામ ધની ધામ ધની ધામ ધની કહીએ, જેહી વિધ રખે ધની તેહી વિધ રહીએ, જેહી વિધ વિધ રહીએ, જેહી વિધ રખે ધની તેહી વિધ રહીએ, જેહી વિધ રહીએ. રાજ શ્યામ રાજ શ્યામ રાજ શ્યામ કહીએ જય હો. બધા તાલી પાડજો. રાજ શ્યામ કહીએ રાજ શ્યામ રાજ શ્યામ રાજ શ્યામ કહીએ રાજ શ્યામ કહીએ, જેહી વિધ રખે રાજ તેહી વિધ રહીએ, જેહી વિધ રહીએ, જેહી વિધ રખે બાલો તેહી વિધ રહીએ, જેહી વિધ વિધ રહીએ, જેહી વિધ રખે ધની તેહી વિધ રહીએ, જેહી વિધ જય હો રહીએ. રાજ શ્યામ રાજ શ્યામ રાજ શ્યામ કહીએ રાજ શ્યામ રાજ શ્યામ કહીએ, રાજ શ્યામ રાજ શ્યામ રાજ શ્યામ કહીએ, રાજ શ્યામ રાજ શ્યામ જેહી વિધ રખે રાજ તેહી વિધ રહીએ, જેહી વિધ શ્રી રાધે રહીએ, જેહી વિધ રખે બાલો તેહી વિધ રહીએ, જેહી વિધ રહીએ, જેહી વિધ રખે ધની તેહી વિધ રહીએ, જેહી વિધ રખે ધની તેહી વિધ રહીએ, જેહી વિધ રખે બાલો તેહી વિધ રહીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી શ્રી શ્યામા મહારાણીના પાવન દિવ્ય કૃપામય શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. પ્રત્યક્ષ રૂપે અત્યારે ઉપસ્થિત ન હોય છતાં પણ કાલે આપણે એમનો આશીર્વચન અને દર્શન કર્યા એવા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત શ્રી વિભૂષિત પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાતસ્મરણીય શ્રી 108 કૃષ્ણમણી મહારાજ શ્રી એવી રીતે અત્યારે મંચ પર બિરાજમાન કાલેથી જ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમનું પણ આશીર્વચન આપણે સાંભળવાના છે.
શ્રી 5 નવતનપુરી ધામથી પધારેલા પરમ આદરણીય મહંત સ્વામી શ્રી 108 દિવ્ય ચૈતન્યજી મહારાજ, જેમના મુખાર બિંદથી આપ સૌ ખૂબ સુમધુર ઢંગથી પ્રવચન સાંભળી રહ્યા હતા એવા શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર મેંદરાથી પધારેલા આદરણીય શ્રી ગીતાબેનજી, રામપુરા શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરથી પધારેલા આદરણીય નિજુબેનજી, સમસ્ત ટ્રસ્ટીગણ, સંગીત મંડળી અને દૂર તથા નજીકથી પધારેલા રાજ્યના લાડીલા એવા પ્રાણાધાર પ્રાણપિતમ સુંદર સાતજી. સુંદર આ રજત જયંતિ મહોત્સવ અને એમાં 3 દિવસમાં પણ આજે બીજું દિવસનો અને પ્રથમ સત્રમાં ઉપસ્થિત છીએ અને કાલે તો પૂર્ણાવતી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણે વાતો કરી રહ્યા હતા કે આટલું સરસ સુંદર આ શોભા છે અને આ શોભામાં હજી વૃદ્ધિ થઈ ગયો હોત તો કેટલો આનંદ થાત. કાલે આપણે વાતો કરી રહ્યા હતા. પણ સમયનું મર્યાદા હોય અને સમયનું મર્યાદામાં આપણે રહેવું પડે. એટલે ત્રિદિવસીય આ રજત જયંતિ મહોત્સવ અને એમાં આપણા સમસ્ત જે ધર્માચાર્ય છે એ પણ પધારી રહ્યા છે અને આશીર્વચનનો લાભ આપણે લઈ રહ્યા છીએ. સુંદર સાતજી, આપણે બહુ ભાગ્યશાળી છીએ. ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ. કેમ કે આપણી પાસે બહુ સંપત્તિ છે અને એ સંપત્તિને આપણે ગણતરી કરીએ પણ એ અથા સંપત્તિને આપણે કોઈ હિસાબ કરી શકીએ નહીં. એટલે એ સંપત્તિમાં આપણે સમજાવે છે મહામતી પ્રાણનાથજી મહારાજ, સ્વામી શ્રી લાલદાસજી મહારાજ, અનેક બ્રહ્મ આત્મા એવા થયા, આપણે ખૂબ સમજાવે છે. અને ખરેખર આ સમયના જે સુંદર સાત આપણે છીએ એ તો અત્યંત ભાગ્યશાળી. વિચારજો. કેમ કે મહામતી પ્રાણનાથજી મહારાજ એવં સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજજીના સમયમાં એ સમયમાં અનેક સુંદર સાતજી મહામતી પ્રાણનાથજીના સાથે સાથે ચાલીને અને એ ધર્મનું જે જ્ઞાન છે, એ પ્રેમ ભક્તિનો જે મહિમા છે એ મહામતી પ્રાણનાથજી મહારાજશ્રીના મુખારબિંદથી સાંભળતા. પણ ત્યારે એવી રીતે નહીં, જ્યાં જ્યાં મહામતી પ્રાણનાથજી મહારાજ જાય ત્યારે મહામતી પ્રાણનાથજી મહારાજ સંભળાવતા અને એ સુંદર સાત સાંભળતા. સુંદર સાતજી, એક વાત આપ વિચાર કરો, જ્યારે મહામતી પ્રાણનાથજી મહારાજજીએ આ સુંદર અમિરસ જ્ઞાન છે, આત્મજ્ઞાન, જ્યારે સુંદર સાતને આ જ્ઞાનને પીરસ્યા. આપ સૌ જાણો છો, શ્રી 5 નવતનપુરી ધામથી જુનાગઢ, દીપ બંદર, ઠઠ્ઠાનગર, મસ્કત, અબ્બાસી બંદર અને આ બાજુ ઉદયપુર આદિ મંદેશ્વર અને છેલ્લે મહામતી પ્રાણનાથજી મહારાજ શ્રી પન્ના ધામમાં પહોંચ્યા. ત્યારે મહામતી પ્રાણનાથજી મહારાજ એક એક પલ, એક એક ક્ષણ આપણા સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજને યાદ કરે. કેમ કે સદગુરુજીએ એને શ્રી 5 નવતનપુરી ધામમાં એવી રીતે આશીર્વાદ આપ્યા કે હે મહારાજ, કે આ સંસારના અંદરમાં 12,000 બ્રહ્મા આત્માઓ અને આ દુનિયામાં નશ્વર સંસારમાં આવ્યા છે. એનો મતલબ શું છે? કહે છે આ દુનિયારૂપી ખેલ જે છે, આ માયાવી ખેલ છે, આ ક્ષણભંગુર ખેલ છે, આ દુઃખદાયી ખેલ એ જોવાની ઈચ્છા છે ને, એ કોઈને નહીં, આપણે જ કર્યા હતા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ ખેલ જોવાની ઈચ્છા આપણે જ કર્યા હતા. પણ ક્યાં? સંસારમાં નહીં, ત્યાં જ બેસીને, જ્યાં સુખ છે, જ્યાં આનંદ છે, જે પ્રેમ છે, જ્યાં ઈશક છે,
જ્યાં શ્રીરાજજી મહારાજ, શ્યામા મહારાજની ખૂબ ખુશાલી બધા જ છે, પણ તે પરિસરમાં, તે ઘરમાં, માનો રંગ મહલના અંદરમાં જ્યાં મૂલ મિલાવ છે, અને એ મૂલ મિલાવમાં આપણે શું કર્યા? ઈચ્છા કરી. વિચાર તો કરો, દુઃખ જોવાની. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એટલે પ્રાણનાથજી મહારાજ કહે છે ને, अब अरज कैसे करो जो मांग्या हम, यहाँ કહે છે હે ધની अब अरज कैसे करो, કેમ કે આ ખેલ જોવાની ઈચ્છા તો રાજ્ય તો ના પાડી હતી. આપ સૌ જાણો છો, રાજ્ય ના પાડી હતી. કહે છે કે નહીં? પ્રગટ વાણીના અંદરમાં આવે છે, 3 વાર ના પાડી છતાં પણ આપણે શું કહ્યું? જોવું છે, જોવું છે ને જોવું છે. પણ જોવામાં પણ મજા છે. મને તો બહુ આનંદ આવ્યો. તમને આનંદ આવ્યો કે નહીં ખબર નથી. આનંદ છે કે નહીં? જો પરમધામમાં જ હોત તો આ સુંદર આ રજત જયંતિ મહોત્સવનો લાભ મળત. આપણે અમેરિકાથી આ સમયમાં અહીંયા આવવાનો સમય મળત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો કહે છે કે આ દુનિયામાં આનંદ છે, સુખ છે, પણ લેવાની તાકાત આપણામાં છે ને હોવી જોઈએ. એટલે કહે છે, કેમ કે આપણે સુખી છે. જો આજે બેઠા છે નશ્વર સંસારમાં, દુઃખદાયી સંસારમાં, છતાં પણ આપણે શ્રી રાજજી મહારાજ અને શ્યામા મહારાજીના ચરણોમાં છીએ. લગે લગે પાસ બેઠ્યા એક દૂજી હોય. એવી રીતે પરમધામમાં પણ સાથે, યાની મૂલ મિલાવના અંદરમાં ધની સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ, મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ, અથવા તો સુંદરબાઈ, ઇન્દ્રાવતી સખી, અનેક સખીયા, 12,000 સખિયા આપણે મૂલ મિલાવના અંદરમાં બેસીને જ અને સ્વયં શ્રી રાજજી મહારાજ ધનીના આ સુંદર સ્વરૂપનું દર્શન કરતા. અને અહીંયા પણ આપણે અલગ નથી, કેમ કે આપણે કદાચ થોડુંક મહેનત કરીએ તો પછી એ સુખ, એ આનંદ એટલું તો નહીં, પણ કમસે કમ થોડોક આનંદ આપણે અહીંયા જ મળે. રાજ્ય આપણે અલગ કર્યું જ નથી, પણ આ જ્ઞાન, આ પ્રેમ આપીને અત્યારે આપણે બાણીના ચોપાઈ બાંધીએ, અથવા તો સવારના પ્રહરમાં ઉઠીને જે સેવા પૂજા છે આપણે જ્યારે પ્રેમથી ગાતા હોઈએ, ત્યારે એમાં એક એક પરમધામનું સુંદર વર્ણન છે. ધનીજીનું વર્ણન છે, શ્રૃંગારનું વર્ણન. જ્યારે સવારના પ્રહરમાં ઉઠીને અને આપણે સેવા પૂજા કરતા હોઈએ અને ત્યારે સ્વરૂપ બોલતા હોઈએ, એ સ્વરૂપમાં વિચાર કરો, મારા ધનીનો સુંદર શ્રૃંગારનું વર્ણન છે. श्री राज श्री ठकुरानी जी प्रथम भोग में विराजमान भय, तहा कंचन रंग को सिंहासन, तिनके 6 पाए 6 डांडे, एक एक डांडे में 10-10 रंग जवरियों की झलकत है. कई बाकी राख्યું? भले संसाરમાં છીએ પણ એક વાત આપણે અહીંયા જાહેર કર્યા. પણ જ્યારે સવારે ઉઠીને આપણે આ બોલતા હોઈએ, ચિંતન કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, તો પછી એ સુરતા છે ને, ભલે શરીરથી આપણે ભાવસારમાં હોઈએ, ભલે આપણા ઘરમાં હોઈએ, પણ સુરતા ક્યાં હોય, ચિંતન ક્યાં હોય? તો એ ધનીના શ્રી ચરણ કમલમાં હોય. એટલે તો કહ્યું, ભલે તમે અહીંયા રહો, પણ આપણી જે સુરતા છે એ ક્યાં રાખવાનો? ક્યાં રાખવાનો? મૂલ મિલામાં. કાંઈ કહ્યું છે? સુરતા એક રાખીએ, મૂલ મિલાવે માય, શ્યામ શ્યામાજી સાથજી. આગળ જો બધાને આવડે. કેટલી સરસ વાત કરી. ભલે અહીંયા હોઈએ, પણ સુરતા જે છે, ચિંતન છે. આપણે અહીંયા બેઠા હોઈએ, પણ આપણો કોઈ ધંધો હોય, કોઈ ફેક્ટરી હોય, કોઈ કારખાના આદિમાં હોઈએ, પણ અહીંયા બેઠા બેઠા આપણે ક્યાં ક્યારે ક્યારે મોબાઈલ ઉપાડીને અને વાતો કરતા હોઈએ છીએ. ઓલા માણસ આવે છે, એને આ રાખ્યું છે પૈસા, એ આપી દેજો. સુરતા ક્યાં હોય? ફેક્ટરીમાં હોય, ધંધામાં હોય, જ્યાં કાર્ય કરતા હોય ત્યાં હોય. પણ પ્રાણનાથજી શું કહે છે? ધનીજી આપણે શું કહે છે?
એ સુરતા ભલે તમારે ત્યાં હોય સંસારિક, પણ આત્મીય જે છે એને ક્યાં રાખો? શ્રી રાજજી મહારાજના શ્રી ચરણમાં. એ ક્યાં? પરમધામના રંગ મહલમાં, જ્યાં રાજજી મહારાજ શ્રી શ્યામા મહારાણી છે એના શ્રી ચરણમાં સુરતા રાખો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એટલે શાસ્ત્રોમાં પણ ખૂબ સરસ વાત કરી છે. આપ શ્રીમદ ભાગવત શાસ્ત્રને સાંભળો તો એક એક પોઈન્ટ એમાં લેવા જેવું છે. એટલે અહીંયા કહ્યું છે, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણાન. એટલી સરસ વાત. એટલે કહે છે મહામતી પ્રાણનાથજી મહારાજ જ્યારે શ્રીપાસ નવતનપુરી ધામમાં સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજજીના સાનિધ્યમાં હતા, ત્યારે મહામતી પ્રાણનાથજી આ જે પરમધામનું સુંદર વર્ણન સાંભળે અને પછી આ ચર્ચા પૂરી થઈ જાય અને જ્યારે મંદિર છે ગાદીઓળા મંદિરમાં ત્યાં જાય, ત્યારે મહામતી પ્રાણનાથજી મહારાજજીને સદગુરુજીએ એક ઉપદેશ કર્યો. હે મહારાજ, કે દુનિયામાં છે ને અનેક શાસ્ત્રો છે, અનેક પુરાણો પણ છે, પણ મારા સમયમાં તો ચિંતન કરતા કરતા, ધ્યાન કરતા કરતા, નિધિધ્યાસન કરતા કરતા, ખોજ કરતા કરતા 40 વર્ષની ઉંમર સુધી મેં તો ખોજમાં જ વ્યતીત કર્યું. અને એ ધની મને મળ્યા, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે આપણા આધાર છે, માલિક છે, એ મને મળ્યા અને એને તારતમ મંત્ર આપ્યું. એ જ મંત્ર હું તમને આપું છું અને બધાને એ જ મંત્ર આપણે આપીએ. એટલે આજે જે કાંઈ પણ આપણે મંત્ર પ્રાપ્ત કર્યું છે ને, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કાંઈ અલગ કરેલો મંત્રની વાત નથી કરતું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એટલે જે સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે 40 વર્ષ સુધી તપ કર્યા. હવે આપણે વિચાર કરો 40 વર્ષ હોય તો, હા, આપણે 40 વર્ષ સુધી જ્ઞાન માટે, ધનીજી માટે કોઈ ખપાવે? તો સદગુરુજીએ 5 વર્ષના ઉંમરથી જ અને એને શું કર્યું? ખોજ કર્યા. મેં કોણ, કહાથી આયા, કોણ હે મેરો ભરતાર. 5 વર્ષના બાળક અને એના મનમાં એવો ભાવ કે હું આવ્યો તો ક્યાંથી આવો. અને જ્યારે લોકો અહીંયાથી જાય છે, મર મર સબ કોઈ જાત હૈ ચાહીએ મોમિનો મોત ફરક. લોકો અહીંયાથી જાય તો ક્યાં જાય? એનું ડેસ્ટિનેશન ક્યાં? એનું લક્ષ્ય ક્યાં છે? અને આટલું સુંદર આ દુનિયાને સૃષ્ટિ કર્યું છે, એ સૃષ્ટિ કરનાર કોણ છે? આજે આપણે તો આ ઉંમર થઈ ગયો સુંદર સાજી, પણ કોઈ વખત આ વાતને વિચાર કર્યો છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એટલે સદગુરુજીએ આ વાતને લઈને અને ઘરથી નીકળી ગયા. માતા પિતા, ધન સંપત્તિ ખૂબ છે, એવું નથી કે ધન સંપત્તિનો એ સદગુરુજીને ત્યાં બહુ ધન છે, સંપત્તિ છે. મતુ મહેતા પિતાજી સ્વયં વેપાર પણ કરે છે, ભક્તિ પણ કરે છે, અને ઘરમાં એક જ દીકરો. એને કોઈ ખામી હોય? સંસારિક ભૌતિક પદાર્થની કોઈ કમી છે? કાંઈ નથી. પણ એક કામી છે કે એના અંદરમાં જે તૃપ્ત અતૃપ્ત વાસના છે એ અતૃપ્ત છે. જ્યારે એનો સહકાર સંબંધ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના જોડે ન થાય ત્યાં સુધી એ અતૃપ્ત છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એટલે ઘર છોડી દીધું, પિતા માતાનો જે પ્રેમ છે એને છોડી દીધું, અને એ ક્યાં? પરમાત્માને ગોતવા માટે, પરમાત્માને સાનિધ્યને પ્રાપ્ત કરવા માટે અને ઘરથી નીકળ્યા. પણ કોઈ સાથે લઈને નહીં, આ ધ્યાન રાખજો. કોઈને સાથે લઈને નીકળ્યા નહીં, એ પોતે એકલા નીકળ્યા છે. જ્યારે મનમાં વૈરાગ્ય આવે, જ્યારે મનમાં આત્મકલ્યાણની ભાવના જાગે, ત્યારે વ્યક્તિ છે ને એ ઘરમાં રહી જ નહીં શકે. એ ઘરથી નીકળી જાય અને ક્યાં સાધુ સંત મહાત્મા, તીર્થ, આશ્રમ, મઠ, મંદિર એ બધા હોય અને ત્યાં જઈને પૂછે છે એ મારા સદગુરુ છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અને અલગ અલગ જગ્યામાં ગયા, આપ સૌ જાણો છો બીતકના પ્રસંગમાં. પણ કોઈ એ સાચી રીતે એ પરમાત્મા એ જ છે કરીને એવી રીતે આપી શક્યા નહીં. કોઈ કહે છે કે તમે પરિક્રમા કરો,
મૂર્તિ છે એટલે મૂર્તિ જ છે, ત્યાં પરિક્રમા કરો. કોઈ કહે છે કે આ નામ છે, તમે જપ કરો ત્યારે કદાચ પ્રાપ્ત થાય. પણ જે સદગુરુ, જે સુંદરબાઈ હોય, જે શ્યામાજીને અંદર બિરાજમાન છે, એને જ્યાં સુધી અક્ષરાતીત ધની ન મળે ત્યાં સુધી એને અંદરમાં શાંતિ મળે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એટલે એક પછી એક કરતા 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 અને બહુ ખોજ કર્યા અને છેલ્લે છોટી કાશી જે શ્રીપાસ નવતનપુરી ધામ જામનગર છે અને અહીંયા આવ્યા પછી એમની ઉંમર જે છે એ 26 વર્ષના. અને આવીને પછી ત્યાં કાનજી ભટ્ટ જે વિદ્વાન કથાકાર અને એ ચર્ચા કરે, ભાગવતની રસપાન કરાવે અને ત્યાં આવીને એ બેસે. પણ શેના માટે? આત્મા માટે આંખ બંધ કરીને અને સમયસર આવીને બેસે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. જેને તકલીફ હોય, જ્યારે અંદરમાં આ ભાવ હોય, એ ક્યાંય પણ જઈને બેસી શકે, ક્યાંય પણ ગોતી શકે. એટલે સદગુરુ જાય અને બેસે પછી જ અને કાનજી ભટ્ટજી એ ચર્ચા કરે. ત્યારે કહ્યું છે અને એ સમયમાં 14 વર્ષ સુધી નિષ્ઠા બંધ બચન ગ્રહે સારી સનંદ. 14 વર્ષ જોજો. કેમ કે આ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ છે ને, એક મિનરલ વોટર છે. એ છે ને એક બહુ સુંદર પ્યોર જે છે આ જ્ઞાન છે. અને એ સદગુરુજી મહારાજ અને એમાં પણ 14 વર્ષ સુધી નિષ્ઠા બંધ, જ્યારે આંખ બંધ કરીને અને કાનજી ભટ્ટના એક શબ્દને જ્યારે સાંભળે છે. અને ભાગવત ગ્રંથ એવું છે, જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી ભરપૂર ગ્રંથ છે. અને એમાં શ્રી કૃષ્ણ જે લીલા છે, અને એ કૃષ્ણ લીલા એ ભાગવતનો પ્રાણ છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અને એક એક શબ્દ, એક એક ભાવ જ્યારે સાંભળ્યા, ત્યારે તે સમયમાં મારા સદગુરુજીને, આપણા સદગુરુજીને અને સ્વયં અક્ષરાતીત ધની પ્રગટ થઈને એને દર્શન આપ્યા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એ કોણ સ્વરૂપ છે? જે સ્વરૂપે શ્રી રાસ મંડળમાં આવીને અને બ્રહ્મા આત્માઓને રાસ રમણ કરાવ્યા. અને એક વિચાર કરો, આ રાસ જે છે, રાસની મહિમા. કેમ કે આ રાસ લીલા છે ને, અક્ષર બ્રહ્મની ઈચ્છા એવી હતી કે અક્ષરાતીત કે મોહલ में પ્રેમ ઈસક બરતત સો સુદ અક્ષર કો નહીં કિન વિદ કેલ કરત. અક્ષર બ્રહ્મ છે અને એમની ઈચ્છા કે અક્ષરાતીત ધામના અંદરમાં જે સખિયા છે, શ્રી રાજજી મહારાજ છે, એ પ્રેમ ઈશકની જે લીલા છે એને જોવાની ઈચ્છા. અને ત્યારે એ જોવાની ઈચ્છા જ્યારે થાય અને એ અક્ષરને અને મનકામનાને પૂર્ણ કરવા માટે સ્વયં રાજજી મહારાજે આ મહારાસને અહીંયા રમ્યા છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી. એ એક એક લીલામાં સંબંધ છે. અને બ્રજની લીલા, એ બ્રજની લીલા અક્ષર બ્રહ્મને મહાત્મા વધારે છે. કેમ કે સખીઓને અક્ષર બ્રહ્મની લીલા જોવાની ઈચ્છા થઈ. એટલે બ્રજ લીલાથી અક્ષરના જે ગોપીઓ છે, સખીઓ છે, એની મનોકામના પૂર્ણ. અને અક્ષરાતીત લીલા જે છે, મહારાસ લીલા, એ અક્ષરની અંદરની ભાવનાને તૃપ્ત કરવા માટે આ લીલા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એટલી સુંદર લીલા કરી અને એ સંપૂર્ણ જ્ઞાન મહામતી પ્રાણનાથજી મહારાજજીને, શ્રી મહેરાજ ઠાકુરને અને શ્રીપાદ નવતનપુરી ધામમાં એ આપી રહ્યા હતા. ત્યારે સદગુરુજીએ કહ્યું, હે મહેરાજ, આ જ્ઞાન તો છે જ, આ પ્રેમ તો છે જ, પણ તમે આ દુનિયામાં જેટલા પણ શાસ્ત્ર છે ને એને પણ અધ્યયન કરજો, જોજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. શાસ્ત્ર લે ચલે સતગુરુ સોઈ, બાણી સકલ કો એક અર્થ હોય. એટલે મહામતી પ્રાણનાથજી કહે છે, શાસ્ત્ર અને પુરાણ એમાં પણ પરમધામની જે છે વાત છે. પણ કોઈ રાજહંસ હોય, કોઈ પરમહંસ હોય, કોઈ દિવ્ય ચક્ષુવાલા હોય, જેને અંદરમાં જાગૃત બુદ્ધિ હોય, એ અગર શાસ્ત્રને પણ વાંચે, જોઈએ, તો એમાં પણ પરમધામની લીલાની વાત છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.
એટલે આજે આપણે શાસ્ત્ર પુરાણ બધીની જરૂર પડે. તો મહામતી પ્રાણનાજી અને એ સમયમાં અનેક શાસ્ત્રોને પણ અધ્યયન કર્યા અને એ જ્યાં જાય જેવા સુંદર સાથ મળે, જેવા ભક્તજન મળે એને એવી રીતે જ એ જ્ઞાન આપે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અને તારતમ સાગરમાંથી તો એટલો સુંદર જ્ઞાન છે, જ્યાં આપણે રાસથી લઈને શ્રી ક્યામતનામા સુધી આપણે વાંચન કરીએ તો પછી ત્યાં આપણે સુંદર જે છે ને એક એક રાજજી મહારાજીની દિવ્ય લીલા શણગારને અને આપણે સાંભળી શકીશું, જોઈ શકીશું આ શૃંગાર. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે એમાં સુંદર આપણી ઈચ્છા શું હોય, તમન્ના શું હોય, એક વખત ધનીનો ઝલક આપણે મળે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. बस इतनी तमन्ना है, बस इतनी तमन्ना है, श्याम तुम्हें देखो, घन श्याम तुम्हें देखो. जय हो, બધા તાલી પાડજો. बस इतनी तमन्ना है, बस इतनी तमन्ना है, श्याम तुम्हें देखो, घन श्याम तुम्हें देखो, श्याम तुम्हें देखो, घन श्याम तुम्हें देखो. जय हो. બધા તાલી પાડીને અને ગાજો, પ્રેમથી ઝીલજો. આપણે પણ એ જ કરીએ ને. આપણી ઈચ્છા શું હોય? આપણી ઈચ્છા છે, હે પ્રભુ, હે ધની, હે મારા માલિક, આપણે જપ કરીએ, સુમિરન કરીએ, સ્મરણ કરીએ, પણ આપણી ઈચ્છા હોય છે, હે ધની, એક ઝલક આપણું મળી જાય તો આપણું જીવન સુંદર બની જાય. આપણે જે મહેનત કર્યા, જે તપ કર્યા એ સાર્થક બની જાય, એ ઈચ્છા હોય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. જય હો. શ્રી રાધે. હાથ ઊંચા કર તો કેવું લાગે? જોજો ખૂબ પ્રેમથી. એ તો છે દુનિયામાં, એ સંપત્તિ લેજો. સિર મુકુટ સુહાના હો, માથે તિલક નિરાલા હો, સિર મુકુટ સુહાના હો, माथे तिलक निराला हो, गले मोतियन माला हो, गले मोतियन माला हो, श्याम तुम्हें देखो, घन श्याम तुम्हें देखो, श्याम तुम्हें देखो, श्याम तुम्हें देखो. बस इतनी तमन्ना है. બધા હાથ ઊંચા કરજો. કાલે કોઈ નહીં કહેવો, આજનો દિવસ છે. જો અને કેમેરા વાળા ભાઈ થોડો આ બાજુ કરજો. શ્રી રાધે. જય હો.
पे मुरली हो, तेरे अधर पे मुरली हो, श्याम तुम्हें देखो, घन श्याम तुम्हें देखो, श्याम तुम्हें देखो, घन श्याम तुम्हें देखो, बस इतनी तमन्ना है, बस बता बोल दो तो ताली नीचे नहीं, ऊपर हाथ उठाओ, हाथ उठा बधानो भाइयों पण, बस इतनी तमन्ना है, बस इतनी तमन्ना है, श्याम तुम्हें देखो, घन श्याम तुम्हें देखो। जय हो श्री राधे। श्री राधे। बस इतनी तमन्ना हो, बस इतनी तमन्ना हो, राज तुम्हें देखो, मेरी श्याम तुम्हें देखो, श्री राज तुम्हें देखो, श्री श्याम तुम्हें देखो, बस इतनी तमन्ना हो, बस इतनी तमन्ना हो, श्याम तुम्हें देखो, घन श्याम तुम्हें देखो, हो श्याम तुम्हें देखो, घन श्याम तुम्हें देखो, श्याम तुम्हें देखो, घन श्याम तुम्हें देखो। ये भावना एक तमन्ना आ बनाओ। આપણે તો તમન્ના શું છે? આ વિસ્તારનો તમન્ના છે ને ક્યારે મારો ફાઇલ ખુલી જાય, હા 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 બરાબર છે, ક્યારે ફાઇલ ખુલી જાય ને ત્યાં જાઓ. હમણાં હું આ બાજુ આવેલો નિકોડા છે ને આપણે અહીંયા બીતક કરીને ગયેલો, અહીંયા કેટલા સુંદર સાથ બેઠા છે અને મને કે મહારાજ હવે આપણે તો 6 મહિના છે, ક્યાં જવાના? કીધું કે અમેરિકા જઈએ. પછી મારે બીતક થઈ હિંમતનગરમાં, ત્યાં કેટલા લોકો નીકળ્યા. એમ જતા રહેશો તો પછી રજતજયંતિ, પછી સ્વર્ણ જયંતિ, આ ક્યારે થાય? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પણ મારા સુંદર સાજી એવા ધન્ય છે, ભલે અમેરિકામાં હોય, લાખો રૂપિયા ખર્ચ કરીને આવે, જ્યારે રજત જયંતિ ગામમાં હોય, બધા સુંદર સાજી ગામમાં પધારે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ એક ભાવ છે, આ એક ભાવ છે કે સુંદર સાતમાં ભલે જ્યારે પણ થાય, પણ પહેલો ગામ જો આજે અમેરિકા ન ગયા હોત તો આ બધું સુખ સુવિધા મળત. એલઈડીમાં તો જો હાય 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 કેવું મજા આવે, જોઈ રહ્યા છો ને. તો એટલે કહે છે બહુત કમાઓ, પણ જ્યારે આ સંપત્તિ છે ને, એટલે લક્ષ્મીજી કહ્યું, જ્યારે એવા કાર્યમાં, ધનીના કાર્યમાં, સુંદર સાતના કાર્યમાં અને તમે વાપરશો ને, એ લક્ષ્મી તમે 1000 ગુણા આપે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એટલે આ કાર્ય છે. એટલે મહામતી પ્રાણનાથજી કહે છે કે આપણે સુરતા એકે રાખીએ મૂલ મિલાવે માં. ભલે જ્યાં બેઠા હોય, આપણે કોઈ પણ પદમાં હોય, પણ આપણી સુંદર સાથ છીએ તો આપણો સાથ કેવો હોવો જોઈએ? સુંદર. વાણી, વચન, રેની, કરણી એક સુંદર હોય તો આપણે સુંદર સાથજી. એટલે ભલે આપણે પરદેશમાં રહીએ, ભલે કાંઈ પણ રહીએ, કોઈ પણ પદમાં રહીએ, પણ ક્યારે પણ આપણે સુંદર સાથને ભૂલવાનું હોય ન, એ ધ્યાન રાખજો.
તો વધારે હું ન કહીશ. આપણા પૂર્વ વક્તા પણ આગમ વક્તા પણ છે. તો મારી વાણીને હું અહીંયા જ વિરામ આપું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. પણ જયકારમાં બહુ તો છું. કંજૂસ કરે છે, જોજો ભાઈ. આ હોય ભલે દક્ષિણામાં કંજૂસ કરે તો કંઈ નહીં, બરાબર ને મોહનભાઈ? જયકાર તો જોરથી બોલવું જોઈએ કે ને. મેં કીધું ને હમણાં અહીંયા આમોદરામાં પૂર્ણ કરીને આવ્યા, પછી ત્યાં સુધી સાંભળવું જોઈએ કે નહીં? બોલો માતાઓ. ભાઈઓ કોઈ બોલતા નહીં, પેલા માતાઓ બોલશે જયકાર. આજે ટેસ્ટ કરીને જોઈએ. કોઈ બોલતા નહીં, સહકાર નહીં આપતા. ભાખરી આપે કે નહીં આપે, પછી રાજ્ય આપી દેશે. માતાઓની જોજો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હવે એક ભાઈ ચાન્સ નહીં. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જો ભાઈ જીતે. હું એક વખત બોમ્બે ગયો ને, સાંભળજો. પહેલી વાર ગયો ને, ઓલા બે ઓલા શું હોય, બોસ હોય ને, ઉપર શું કહેવાય ને, 2 માળના કહેવાય, કાંઈ કહેવાય ને. હું જઈને બેહી ગયો. હવે ગામનો દીકરો માણસ ક્યાં જઈને બેહી ગયો, અને બેહ્યો ને ઓલો કંડક્ટર આવીને કહે, મહારાજ જ હતો ત્યારે. પછી મહારાજ તમે સાઈડ થઈ જાવ, નહીં બેહાય. કેમ? તો કઈ આ લખ્યું છે, ત્યાં લખ્યું હતું મરાઠીમાં. એ શબ્દ મને હજી યાદ છે, 20 વર્ષ થયું. સ્ત્રીયા સ્યાઠે લખ્યું હતું. મને આ છે મહિલા માતાઓ માટે. પછી હું ચૂપ થઈને નીકળી ગયો. ભાઈ હું કરું હવે? એટલે પહેલા ચાન્સ, હજી એક ચાન્સ તમને આપું છું. હા, હજી એક ચાન્સ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હા, સમજાવવું પડે. હવે એક ચાન્સ ભાઈઓને. બોલીએ શ્રી સદગુરુ મહારાજ કી. બધા મળીને શ્રી પ્રાણનાથ પ્યારે કી. तीनों पुरी धाम की. बोल बोल पंजे वाले की. रजत जयंती महोत्सव की. ब्रह्मलीन आचार्य श्री धर्मदास जी महाराज की. जगत गुरु आचार्य श्री कृष्णमणि महाराज की. सर्व सुंदर साथ की. प्रणाम. कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण. એક વાત કહું છું, ચાલુ રાખો. ખાનગીની વાત છે એમ કહેવાય નહીં, પણ રહેતું નથી. કીર્તન ગાતા જે નથી ગાતો, આ કૃષ્ણ કથામાં આવ્યા પછી અન્યતર યોનિમાં જાય તો નહીં, મનુષ્ય થશે પણ મૂંગો થશે. એટલે બધાને ઝીલવાનો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ. રાધા ગોવિંદ गोविंद गोपाला. राधा वल्लभ गोविंद गोविंद गोपाला. वल्लभ कृष्ण गोविंद गोविंद गोपाला. कृष्ण गोविंद. कृष्ण गोविंद गोविंद गोपाला. कृष्ण गोविंद गोविंद गोपाला. राधा गोविंद गोविंद गोपाला. राधा गोविंद गोविंद गोपाला. भजमन गोविंद गोविंद गोपाला. भजमन गोविंद भजमन गोविंद गोविंद गोपाला. भजमन गोविंद गोविंद गोपाला. गुरु मेरे गोविंद गोविंद गोपाला. गुरु मेरे गोविंद गोविंद गोपाला. कृष्ण गोविंद गोविंद गोपाला.
રાધે 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 રાધાवर कृष्ण चंद्र की पुनः सौ सुंदर साथ ने प्रणाम। आओ અત્યંત આનંદ હર્ષ ઉત્સવની વાત છે। આ પ્રાંગણમાં પ્રવચન કરતા પહેલા આ ભાઈને મેં ભજન ગાવા એટલા માટે કહ્યું કેમ કે પરિચય નથી। યોગ થઈ જાય અને આપ સૌની ઈચ્છા થાય અને આવતીકાલે આપણી ભાગવત વગેરે કથાની આયોજન થાય તો કલાકાર હવે બહારથી લાવવાની જરૂરત કૃષ્ણ કનૈયા લાલ કે સરસ મજાની આયોજક છે, આ કલાકાર ભાઈઓ છે, ખબર પડી ગઈ એટલે આનંદ થયું છે। એમ તો જનવરીમાં આપણી અહીંયા જ મયદમાં શાયદ 9 તારીખથી ત્રિદિવસીય કાર્યક્રમ ત્યાં પણ છે અને ત્યાંના સમિતિના સભ્યો આ ભાઈઓ જોડે કન્ટેક્ટ કરીએ તો સારું। કૃષ્ણ કનૈયા લાલ કી। તો આવો શ્રીમતાર્તમ સાગર બ્રહ્મવાણીની અંદર સદગુરુની यह વાણી છે। મહામતી પ્રાણનાથ થકી આવેલો પણ વાણી સદગુરુની વાણી છે। મહામતી પ્રાણનાથજીના હૃદય મંદિરમાં બિરાજીને સદગુરુજીએ આ વાણી પ્રસરી છે। આપ સૌને જાણું ખબર હશે જ, સદગુરુ દેવચંદ્રજી નૌતનપુરી ધામમાં કેટલા વર્ષ રહ્યા? કૃષ્ણ કનૈયા લાલ કી। કેટલા વર્ષ રહ્યા નૌતનપુરી ધામમાં? જે માટે અમે કહીએ છીએ ને મંદિરમાં પણ લખ્યું છે, એમ તો થોડું સરખું કરવું પડે, અક્ષર થોડું આમ તેમ થયું છે। 14 ભવનમાં ઉત્તમ જ્યાં। અહીંયા કેટલા દિવસ રહ્યા સદગુરુ દેવચંદ્રજી? 25 વર્ષ પૂરેપૂરા આજ ધામની અંદર રહ્યા છે। કૃષ્ણ કનૈયા લાલ કી। રજત જયંતી પૂરા 25 વર્ષ લગી નૌતનપુરી ધામ ખીજડા મંદિરને મૂકીને સદગુરુ દેવચંદ્રજી કઈ બહાર ગયા? એ પાવન ભૂમિ છે, ત્યાં રહીને આપ કહી શકો, પ્રશ્ન આપણી છે બીજાનો નહીં, આપ કહી શકો કે સદગુરુ મહારાજ ચર્ચા ત્યાં કરતા હતા। બીતક સાહેબ આપ સાંભળો છો, ખબર છે, ચર્ચા ત્યાં કરતા હતા। શેની ચર્ચા કરતા હતા? બોલો? ભાગવત પડીને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું, હવે ફરી રાજા મહારાજની કહાની કહેવા માટે ત્યાં નથી રહ્યા, તો શું કરતા હતા? ધણીજી લ્યાએ ધામ થે વચન। મહામતી પ્રાણનાથજી આ જ ઉદ્ગવ સદગુરુ બાણીમાં કહે છે, જ્યારે સદગુરુના દિલ મંદિરમાં અક્ષરાતીત પરાત્પર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સર્વસ્વ સંપન્ન શ્રી કૃષ્ણચંદ્ર બિરાજમાન થયા, 25 પક્ષ પરમધામ લઈને બિરાજ્યા, ત્યારે બીજી વાણી ક્યાંથી નીકળે? કૃષ્ણ કનૈયા લાલ કી। એ જ વાણી પરમધામની ચર્ચા કરતા હતા, કોઈ વાણી બાકી નહીં, બધું જે આ પાછળથી જે અમુક અમુક જગ્યામાં જે આ પ્રસંગ થયો, મહામતી પ્રાણનાથજીને જ્ઞાન કેન્દ્રમાં કેદ કરવામાં આવ્યો, જેને હફસાના એ નામથી કહીએ છીએ જામનગરની અંદર, પણ એ જ્ઞાન ભૂમિમાં ગયા જ્યારે અંદરથી અત્યંત બિરહ કાતર થયા છે, ત્યારે સદગુરુ સ્વયં શ્રી કૃષ્ણજી અને સદગુરુ બંને જણ દર્શન આપ્યા છે। બીતક સાહેબમાં વર્ણન આવે છે। તે પછી સૌથી પહેલા શ્યામાજીને શૃંગારથી
વાણી અવતરણ થયું છે, પણ એ બધી જ વર્ણન સદગુરુ દેવચંદ્રજી પહેલાથી જ શ્રી 5 નવતનપુરી ધામમાં કરતા હતા. સદગુરુજી જે વાણી કર્યા ત્યારે અક્ષરમાં નહોતું, એમની અંદર જ હતી. જે વાણી અંદર જ હતી અને એ વાણી હવે મહામતીની અંદરથી પ્રકટ થયું છે, એટલે મહામતી પ્રણિત ગ્રંથ કહેવામાં આવ્યું છે. શ્રીમુખ વાણી કહેવામાં. શ્રીમુખ એટલે કોણ? શ્રી કોણ? શ્રી શ્યામાજી યા રાધારાણી, જેમ આપણે પદ્ધતિ ખબર છે ને, શ્રી જુગલ કિશોર કો જાપ હૈ મંત્ર તારિતમ સોહે બ્રહ્મ વિદ્યા દેવી સહી પૂરી નવતન મમ જો शास्त्र श्रवण श्री भागवत बुद्ध जागृत को ज्ञान कुल मूल हमारो आनंद है फल नित्य विहार प्रमाण. जुगल किशोर. कौन છે जुगल કિશોર? આપણે મંત્ર જાપ जुगल કિશોરની જાપ કરીએ છીએ. કોની જાપ કરીએ છીએ? जुगल કિશોર. આ મંત્રમાં જુઓ તો તમને जुगल ક્યાં મળે છે? जुगल કૃષ્ણની આગળ જે શ્રી છે ને એ રાધા છે. કૃષ્ણ કનૈયાલાલ કી રાધા કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ એટલે રાધા કૃષ્ણ એટલે जुगल થયા કે નહીં થયા? કૃષ્ણ કનૈયાલાલ કી. તો जुगल કિશોર ને જાપ એ વાણી પરંપરા છે આપણી. વાણીની અંદર મહામતી પ્રાણનાથજી ઘણી બધી વાતો કરી છે. પરમધામની વાતો કરી છે, આત્માની વાતો કરી છે, બીજાની વધારે ચર્ચા નથી તેમાં. બધી જ આપણી જ વાત છે. રાસથી માંડીને લઈને હવે પહેલા મોહજલનીથી લઈને છેલ્લી મોહમ્મદ કરે ઉમોત્રોશન લગીને જે વાતો છે, ભલા આમાં શબ્દો ઘણી બધી પ્રકારના શબ્દો છે, ઘણા બધા ગ્રંથોની આધારમાં લાવ્યું છે, બહાર પાડ્યું છે, તત્વ બહાર નીકાળ્યું છે, પણ બધી જ વાણી પરમધામની છે. પરમધામ પરક વાણી છે. એમાંથી આજે જ્યારે આ ગામની અંદર કહું તો મારું આ પ્રથમ પ્રવચન છે. આવ્યું નહોતું એટલે હવે આ વખતે બોલાવ્યા છે ને. પ્રથમ પ્રવચન હોય તો પ્રથમ પ્રકરણની જ કથા કરવું પડી કે નહીં? હવે પહેલા મોહજલની કહું વાત, તેતા દુઃખ રૂપી દિન રાત. દાવા નલ બલે કઈ ભાત, તેની કેટલી કહું વિખ્યાત. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કે. મહામતી પ્રાણનાથજી કહે છે આ મોહજલ છે. શું છે? હવે કહું પહેલા મોહજલની કહું વાત. અત્યારે અમે જે ઘરમાં રહીએ છીએ બહુ સરસ આનંદની ઘર છે. આ ઘરની અંદર બંધ કેમેરાની અંદર ગમે તે ઘર હોય, કમરા બંધ હોય, દરવાજો બંધ હોય અને પૂજાની રૂમમાં જે પૂજાની કોઠા હોય, રૂમ હોય, એની અંદર અગરબત્તી સળગાવ અને ખિડકી બંધ કરો તો આ અગરબત્તીની સુગંધ બધાને ખબર પડે કે ના પડે? પડે. સ્વાભાવિક છે. એટલે બ્રહ્મા આત્મા અત્યારે જે ભૂમિમાં આવ્યા છે, આ ભૂમિ શું છે? મોહજલ. એ મોહજલમાં બધા જ છે. કૃષ્ણ કનૈયા લાલ કી. સાધુ સંત પંડિત જ્ઞાની ગૃહસ્થી જે પણ છે બધા મોહજલની અંદર છે. હવે પહેલા મોહજલ શબ્દથી બીજી વાત શ્રીમદ ભાગવત મહાપુરાણથી કહીએ તો શ્રીમદ ભાગવત મહાપુરાણમાં એમ કહેવામાં આવ્યું છે પહેલા કાંઈ નહોતું. નાપો નગનિર નબાયુ નગ ગણતલે ના દિશો નહીં વકાલા, કચ્છું જતો જ નહીં. તે સમયમાં પરમાત્માની ઈચ્છા થઈ જ્યારે વિશ્વ રચના કરવું છે
અને એ દરમિયાન સૌથી પહેલા મોહજલ ઉત્પન્ન થયો. અને એ મોહજલમાં સુવર્ણ ઈંડ તરાણું. વાતો ન કરતા બહેનો, અત્યારે સમતી મને બાતડીઓ ઘરની બેઠાડ્યા છે એટલે સાંભળો ને ખરું. હા, કૃષ્ણ કનૈયા લાલ કી. વાત કરવું હોય તો એવી રીતે જ વાત કરો. સુવર્ણ ઈંડું આમાં તરાણું, આ પાણી મોહજલમાં. અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં અવધિ લખ્યું છે 1000 વર્ષ લગી એ તરાણો. જ્યારે અંડા ફાટ્યો, અંડા ફાટ્યા પછી એક ભાગ સીધા નીચે ગયો અને એક ભાગ ઉપર ગયો. જે ઉપર ગયો એને તોડીને કોઈ તેથી પેલા પાર જઈ શક્યા નહીં. જેને આપણે હિસાબમાં નિરાકાર, શૂન્ય, નિરંજન આદિ જે શબ્દ સંસારમાં વાપરે છે ને એ. અને હાવ નીચે જે ગયો એ હિરણ્ય ગર્ભ નીચે, જેને અત્યારે આપણી ભાષામાં ગર્ભોદક સમુદ્ર કહીએ છીએ ત્યાં. તો એ ફાટ્યો, એવી રીતે બે ભાગ થઈ ગયા, પણ વચ્ચે એક બાલક રડે છે. અને એ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં જઈને જોશો તો હજી સ્પષ્ટ થશે. જ્યારે એ બાલક પેદા થયો ત્યારે બાલક રડવા માંડ્યો છે. આજુબાજુ જોયું કોઈ છે જ નહીં. ભૂખ અને પ્યાસના લીધે એ બાલક રડે છે. પણ એ હતો ઉપરથી આવેલો. એટલે ઉપરથી ક્યાંથી આવેલો તો આપણી હિસાબથી બહુ સરળ છે. યામે મહાવિષ્ણુ મન, મનથી ત્રિગુણ, તાથે થીર છદ શબ ઉત્પન્ન. જ્યારે પરબ્રહ્મ પરમાત્માએ વિચાર કરી કે બ્રહ્માત્માને નીચે મોકલવું છે, એટલે એ ઈચ્છા થકી જ જે જાગૃત અવસ્થામાં અક્ષર બ્રહ્મ કામ કરતા હતા, હવે એ સ્વપ્નમાં જોવા લાગ્યા છે. અને એ સ્વપ્નમાં અક્ષર બ્રહ્મ ક્યાં આવ્યા, કયા રૂપમાં આવ્યા? નારાયણ રૂપમાં આવ્યા છે. મહાવિષ્ણુ કોણ છે? અક્ષર ભગવાનના મનના સ્વરૂપ છે. એટલે એ મન સ્વરૂપ અક્ષર બ્રહ્મ આવો આપણા વચમાં બધા ઉભા થજો. આનંદ આનંદ થાય અમારે ઘરે, આનંદ થાય આનંદ. ઝીલજો પ્યારા, આપ ઝીલો, કલાકાર ઉભા નહીં થાય. આનંદ આનંદ થાય અમારે ઘરે, આનંદ થાય આનંદ આનંદ થાય અમારે ઘરે, આનંદ થાય. હૈયો ઉભરાઈ જાય અમારે ઘરે, આનંદ થાય હૈયો ઉભરાઈ જાય અમારે ઘરે, આનંદ છાય. ઓ આનંદ આનંદ થાય અમારે ઘરે, આનંદ થાય આનંદ આનંદ છાય અમારે ઘરે, આનંદ થાય. હૈયો ઉભરાઈ જાય અમારે ઘરે, આનંદ થાય હૈયો ઉભરાઈ જાય અમારે ઘરે, આનંદ છાય. સ્વાગતમ ગુરુદેવ, સ્વાગતમ ગુરુદેવ, સ્વાગતમ ગુરુદેવ, સ્વાગતમ ગુરુદેવ. સ્વાગતમ સ્વાગતમ શરણાગતમ ગુરુદેવ. સ્વાગતમ સ્વાગતમ શરણાગતમ ગુરુદેવ. સ્વાગતમ ગુરુદેવ, શરણાગતમ ગુરુદેવ. સ્વાગતમ ગુરુદેવ, સ્વાગતમ ગુરુદેવ. સ્વાગતમ ગુરુદેવ, શરણાગતમ ગુરુદેવ. શરણાગતમ ગુરુદેવ, સ્વાગતમ ગુરુ. બોલે
બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્યો, અનંત શ્રી વિભૂષિત પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય 108 શ્રી કૃષ્ણમણિજી મહારાજથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણું સદભાગ્ય છે કે આપણી વચ્ચે પરમ પૂજ્ય આચાર્ય શ્રી 108 સૂર્યનારાયણ દાસ મહારાજ શ્રી 5 મહામંગલપુરી ધામ સુરતથી અહીં પધારી રહ્યા છે. આપણે સૌ એમને હૃદયના ઉમળકાથી અને ભાવથી એમનું સન્માન કરીએ છીએ અને સ્ટેજ ઉપર એમને બિરાજમાન કરીએ છીએ. ઉપર વ્યવસ્થા કરાવો જરા. શ્રી દેવાભાઈ અને મોહનભાઈ સ્ટેજ પાસે આવી જાય. દેવાભાઈ હરિભાઈ પટેલ, દેવાભાઈ હરિભાઈ પટેલ, બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હવે બિરાજો. હવે સૌ પ્રથમ એક મિનિટ. તો પ્રસંગને બહુ જ ટૂંકું કરું છું. જ્યારે એ બાળક રડવા માંડ્યો છે, ધ્યાન આપજો. એ બાળક રડવા માંડ્યો ત્યારે એ ઉપરથી આવેલો એટલે ઉપર જોવા લાગે. જે જ્યાંનું હોય તે બાજુ જ દૃષ્ટિ હોય છે. એટલે જ્યારે ઉપર નજર કરીને બાળક રડે છે ત્યારે એમની સામે પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ ઉપસ્થિત થયા અને શ્રી કૃષ્ણએ બાળકને કહ્યું કે જુઓ, આજ પછી તને ભૂખ અને પ્યાસ બંનેથી તું મુક્ત થઈશ. એ ભૂખ પ્યાસ તને નથી સતાવતો અને પછી મારામાં જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન તને પણ મળશે. હવે તને જે માગવું હોય માગી લે. ત્યારે બાળક વિચાર કરે છે, ભૂખ પ્યાસના લીધે રડતો હતો, હવે ભૂખ પ્યાસ મટી જવાનું છે અને જ્ઞાન એમને જે છે મને મળવાનું છે, તો શું માગું? ત્યારે બાળક હાથ જોડીને કહે છે, મને તમે તમારા ભક્તિ આપો, જ્ઞાન આપો. ત્યારે પરમાત્મા શ્રી કૃષ્ણએ એ બાળકના કાનમાં પોતાના નામરૂપી મંત્ર ફૂક્યા છે અને બાળક કોણ છે? કોણ છે? લે, કથાય નહીં આવ્યા. એ બાળક છે સૌથી પહેલા ઈંડુથી બહાર આવેલો. સૌથી પહેલા આવેલો એટલે એને સંસ્કૃતમાં આદિ કહેવામાં આવ્યો. નર બ્રહ્મ છે એમના થકી પેદા થયો એટલે જલને નાર કહેવામાં આવ્યો અને નારને અયન ઘર બનાવીને બેઠો એટલે એમનું નામ રહ્યો નારાયણ. પહેલા આવે એટલે આદિ નારાયણ. કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે આદિ નારાયણને મંત્ર કોણ આપ્યા? શ્રી કૃષ્ણ આપ્યા છે અને એ કોઈ બહારની વાત નથી. શ્રીમદ દેવી ભાગવતમાં એ બહુ સુંદર રીતે પ્રશ્ન પાડવામાં આવ્યું છે. આપની ઈચ્છા હોય તો જઈને જોઈ શક્યો. તો એ બાળક જ્યારે ભૂખ પ્યાસથી તડપ્યો અને કેટલા લોકો કહે છે કે અત્યારે 5 વર્ષ થયો, 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ આવ્યા. અરે સંસાર હતો જ નહીં ત્યારે શ્રી કૃષ્ણ હતા. કૃષ્ણ કનૈયા લાલ કી. અને એ જે શ્રી કૃષ્ણ એમને દર્શન આપ્યા એ શ્રી કૃષ્ણ ગોલોકી વાસી શ્રી કૃષ્ણ છે. અને એ ગોલોકી વાસી શ્રી કૃષ્ણ જેના ધ્યાન કરે છે, કુટસ્થ એવ તદ્ધામની કૃષ્ણ દર્શન લાલસા નિત્યમ પ્રયતિ પરમઃ પ્રેમ પૂરિત માનસ. તે ધામમાં રહેનારા અક્ષર બ્રહ્મ અક્ષરાતીત શ્રી કૃષ્ણને દર્શન નિત્ય કરવા જાય છે. અને અમે બધા એ દર્શન જેના દર્શન કરવા અક્ષર બ્રહ્મ જાય છે અને અક્ષર બ્રહ્મ માટે શબ્દ છે યદુન્મેષ નિમેષાભ્યામ બ્રહ્માંડ પ્રલયાદયો. જેમના નેત્ર ખોલવાથી અને બંધ કરવાથી આટલા જ નાના સમયમાં કરણો બ્રહ્માંડ ઉત્પત્તિ અને લય પામે છે. કરણો નારાયણ, કરણો વિષ્ણુ, કરણો બ્રહ્માંડ સ્વાહા થઈ જાય છે. એવા શક્તિ સંપન્ન અક્ષર ભગવાન પણ જેમના દર્શન માટે જાય છે એ બ્રહ્મ આત્મા અમે તમે છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી.
એ સમજીને એ નિત વિચારીને રાજ્ય સામે જ્યારે બેઠો ધ્યાનમાં બેસી જાઓ અને આંખ બંધ કરીને એ મૂળને યાદ કરો કે અમે ત્યાંના છીએ. એટલે ત્યાં જવા માટે જ આપણે પ્રયત્ન કરવાની. અહીંયા તો જે છે આપણા હાથમાં જે આવે, જે અવસર આવે એ અવસરનો સદુપયોગ કરીને આપણે જીવન ધન્ય ધન્ય બનાવીએ. અને અત્યંત આનંદની વાત છે એ આજ આપણા સ્ટેજ ઉપર શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના બંને આચાર્યો ઉપસ્થિત થયા છે. અને પ્રથમ દિવસથી જ અમે સૌને આનંદ આપવા માટે અનંત શ્રી વિભૂષી જગતગુરુ શ્રી કૃષ્ણમણિજી મહારાજ અહીંયા ઉપસ્થિત છે. અને એવી રીતે જ આજે જ હમણાં જ શ્રી 5 મંગલપુરી ધામ સુરતથી અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજ અહીંયા ઉપસ્થિત છે આપણા વચમાં. ગત દિવસથી જ અહીંયા કરનાલ ધામથી પધારેલ આપણા જગતરાજજી મહારાજ અહીંયા ઉપસ્થિત છે. તો હવે હું આ મારી વાણીને અહીંયા વિરામ આપું એ કરતાં પહેલાં બહુ જોરદારથી જો ધ્યાન આપજો, જે જય ના બોલે ને એમના જીવનથી લક્ષ્મી ક્ષય થઈ જશે. એટલે પાંચીઓ ના રે. એટલે બધા જય બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી નિજાનંદ સ્વામી કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, तिनौपुरी धाम की, संतों महंतों की, श्री कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की प्रणाम. ફરી બોલીએ, આયો નહીં આવાજ? પ્રણામ. પ્રણામ. પરમ પૂજ્ય મહંત 108 શ્રી દિવ્ય ચેતન શ્રીની ચેતનમય વાણીને આપણે સાંભળી. હવે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત પરમ પૂજ્ય વંદનીય પ્રાતસ્મરણીય 108 શ્રી કૃષ્ણમણિજી મહારાજશ્રીને વિનંતી કરું છું કે એમના કરકમલોથી આપણે શ્રી રાજ્યને પહેલાં ફૂલહાર ચડાવીશું. મારા સિર આપી દો, ખાલી પેલો હાલ લઈ લેજો, એ લઈ લો ફૂલહાર, એ લઈ લો, એ ફૂલહાર લઈ લો નીચે હવા. ઓકે. હવે પ્યારે કી સાડી તો લઈ જવાની છે. ચાલો હવે ફરીથી 5000 રૂપિયા પટેલ લીનાબેન રૂપેશકુમાર, 5000 રૂપિયા પટેલ રીનાબેન મિતેશકુમાર, 1000 રૂપિયા પટેલ ઉર્વિશ રમેશભાઈ, 1000 રૂપિયા પટેલ લાલાભાઈ પુંજાભાઈ, 5000 રૂપિયા પટેલ રીનાબેન મિનેશકુમાર નિકોડા અને 2200 રૂપિયા પ્રણામી મંદિરના પૂજારી, 500 રૂપિયા શંકરભાઈ કોદરભાઈ, 1000 રૂપિયા બાવસર મહિલા મંડળ, 1100 રૂપિયા જશોદાબેન મનુભાઈ, 500 રૂપિયા કમળાબેન મોહનભાઈ. મને વિશ્વાસ હતો એટલે મેં એમનું નામ લખ્યું, એમને મારા પર વિશ્વાસ ના આવ્યો. 500 રૂપિયા ચંપાબેન મનુભાઈ, 1000 રૂપિયા શારદાબેન બાબુલાલ મોયદ અને હાલ અમેરિકા, 2000 રૂપિયા વર્ષાબેન પિયુષકુમાર, 2100 રૂપિયા રીનાબેન શિરીષકુમાર લાલજીભાઈના પુત્રી, 1000 રૂપિયા મંજુલાબેન બિપિનભાઈ સાંકાભાઈ. મને એવું કહીને ગયા હતા એટલે. 5000 રૂપિયા પટેલ લક્ષ્મીબેન મિતેશકુમાર સાકરોડિયા. લગભગ 11,000-12,000 રૂપિયા થયા છે. ના વધારે નહીં, 22-25,000 જેવો, 25-26,000 રૂપિયા થયા છે.
બહેનોનો ભાવ એવો છે, હા એ નાખી, કે આપણે આ બધી જ રકમ મંદિરને આપણે ભેટ આપીએ છીએ. લો તમે આપી દો ને, કોને આપવાના છે મંદિરમાં? ફરીથી એટલે ગરબાનું વંશમોર કરવું છે. મંદિરને ભેટ આપે છે. એ તો આપણે કહીશું. બધાનો ભાવ એવો છે કે મહારાષ્ટ્રીને આપણે જે પૈસા લીધા છે એ અમને પરત કરી દેવાના. એમનો પગાર એમને આપી દીધો. ભાવ કેવો છે એ જોવાનું છે. લો પૈસા ભાઈ કોને આપવાના છે? લો તમારામાંથી લઈ લો. ઓકે, બહુ સરસ. મને એમ થતું હતું કે આ પ્રોગ્રામ તો કરીએ પણ ખર્ચો કેવી રીતે નીકળશે? મને એમ છે કે આખી રાત જો પ્રોગ્રામ કરીએ તો મંદિરનો બધો ખર્ચો નીકળી જાય. દ્રષ્ટિ ધર્મેન્દ્રભાઈ, હવે પટેલ દ્રષ્ટિ ધર્મેન્દ્રભાઈ, મને એવું લાગે છે કે આ પાછળના ફળિયામાંથી એટલે પાછળના મકાનમાંથી કલાકાર બહુ થાય એવા લાગે છે. એમાં એમના મા બાપે પણ બહુ તૈયાર કર્યા છે છોકરાઓને, અને બંને ટીચર છે કલ્પેશભાઈ ધર્મેન્દ્રભાઈ, એટલે સારો વારસો તૈયાર કર્યો છે. આવી એમનો તર્ક વિશે પ્રાણનાથજી વિશે બોલે છે. પ્રણામ. પ્રણામ. સિંહાસન પર બિરાજમાન સાક્ષાત શ્રી રાજજી મહારાજજી તથા સંતો મહંતો તથા સુંદર સાથને મારા કોતરનોમાં કોટી કોટી પ્રણામ. આજે હું પ્રાણનાથજી વિશે થોડુંક બોલવા માગું છું, તો આપ સર્વ શાંતિથી સાંભળશો એવી અભિલાષા રાખું છું. પ્રાણનાથજીનો જન્મ વિક્રમ સંવત 1675માં થયો હતો. તેમની માતાનું નામ ધનબાઈ અને પિતાનું નામ કેશવરાય હતું. તેમનું બાળપણનું નામ મહારાજ ઠાકુર હતું. તે દેન્દ્રવતીની વાસના હતી. તેઓ 12 વર્ષની ઉંમરે તેમના મોટા ભાઈ ગોવર્ધનભાઈની સાથે દેવચંદ્રજીની મુલાકાત થઈ. તે 12 વર્ષ પછી જામનગરના મંત્રી પદે આવ્યા અને ઈસવીસન 1751માં તેમનું અવસાન થયું અને તે આપણને તારતમ સાગર નામનો વિશાળ ધર્મગ્રંથ આપી ગયા. પ્રણામ. દ્રષ્ટિ જુઓ, દ્રષ્ટિએ પણ સારી રજૂઆત કરી છે. બીજા 5000 રૂપિયા આજે જોગમાયાનો દેહ ધરીને શામાજી થયા તૈયાર, અને બીજા 5000 રૂપિયા રંજનબેન વિનુભાઈ પટેલ અમેરિકા આમ સાકરોડિયા, એમના તરફથી બીજા 5000 રૂપિયા મળે છે. એટલે મહિલા મંડળ બાવસરના સુંદી સાત તરફથી બીજા 1000 રૂપિયા જોગમાયાને દેહ ધરીને શામાજી થયા તૈયાર. વાહ. આજે દ્રષ્ટિએ જે રજૂઆત કરી એમાં 1000 રૂપિયા પટેલ ભાવેશભાઈ મોહનભાઈ, 500 રૂપિયા પટેલ રુચિબેન હરીશકુમાર સાકરોડિયા, 1000 રૂપિયા બાવસર યુવા મંડળ. વાહ. 1000 રૂપિયા ફાલ્ગુનીબેન અશોકકુમાર આમોદરા, 500 રૂપિયા ભટાવાડીમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે આ વખત. 500 રૂપિયા નામ ભૂલી ગયો.
લીલાબેન શંકરભાઈ પટેલ તરફથી. બે અલગ અલગ આપ્યા હો, કેવું પડે. 500 રૂપિયા લીલાબેન શંકરભાઈ પટેલ તરફથી. ચેતનાબેન દિનેશભાઈ પટેલ ભટાવાડી તરફથી બીજા 500 રૂપિયા. 500 રૂપિયા રમીલાબેન કિરીટભાઈ તરફથી રોકડા. બાકીનો વ્યવહાર નથી. હવે બીજો એક સરસ ગરબો આવે છે. તૈયાર છો ને સર? ઓકે. આમોદરા ગામનો સુંદર સાથ રાધા રાની. આજે મોટાભાગના ગરબા રાધા અને કૃષ્ણ ઉપરના થયા છે. એ ખૂબ સરસ વાત છે. તો હવે આપણે નિહાળીએ. દ્રષ્ટિને બીજા 1000 રૂપિયા રીનાબેન શિરીષ કુમાર અમેરિકા લાલજીભાઈના દીકરી તરફથી 1000 રૂપિયા. ક્યાં ગયા? એને આપી દેજો. यमुना जी तो कारी कारी राधा गोरी गोरी यमुना जी तो कारी कारी राधा गोरी गोरी वृंदावन में धूम मचावे बरसा मेरी छोरी रजधाम राधा जी की रजधानी लागे रजधानी लागे
तिनकी बाधा दूर करत है राधा राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मने खारो खारो यमुना जीरो पानी लागे मने खारो खारो यमुना जीरो पानी लागे मीठी रस से भरियो रे राधा रानी लागे महारानी लागे मने खारो खारो यमुना जीरो पानी लागे मने खारो खारो यमुना जीरो पानी लागे મને ખારો ખારો જમુનાજીનો પાણી લાગે. વાહ, બહુ સરસ. ગરબાની અંદર બે વસ્તુ મુખ્ય છે. એક ટીમ સ્પિરિટ, બધા જ કલાકારો એક સરખી એક્શન કરે અને સહેજ પણ ભૂલ ના થાય તો એનો આખો જે ઉઠાવ છે એ બહુ સરસ આવતો હોય છે. અને બીજું, ચહેરા પરનું સ્મિત. ગરબાની અંદર તમે જે ભાવ રજૂ કરો છો એમાં તમારા ફેસ રીડિંગ બહુ અગત્યના છે. એટલે એક સ્પર્ખા હાવભાવ હોય મુખારબિંદુ પર તો સામે જે બેઠેલા હોય એના પર ખૂબ સરસ અસર પડે છે. આ બંને પરિબળો આ ગરબામાં આપણને જોવા મળ્યા. એટલે તમામ બહેનોને બાવસર કૃષ્ણ પ્રણામી મંદિર તરફથી તાલીઓ સાથે ધન્યવાદ. આજે ગરબો રજૂ થયો, ઉભા રહો, 2500 રૂપિયા પટેલ જલ્પાબેન પુનિત કુમાર, હાલ USA. ખૂબ ખૂબ ધન્યવાદ. 1000 રૂપિયા બાવસર યુવા મંડળ. 1000 રૂપિયા પટેલ જયેશકુમાર મનુભાઈ. 500 રૂપિયા પટેલ શકરીબેન રવચંદભાઈ. 500 રૂપિયા પટેલ ધોરીબેન પશાભાઈ. 500 રૂપિયા પટેલ શાંતાબેન સાંકાભાઈ. 500 રૂપિયા પટેલ શાંતાબેન ડાયાભાઈ. 500 રૂપિયા પટેલ શારદાબેન ભનુભાઈ. 500 રૂપિયા પટેલ પશાભાઈ રાયચંદભાઈ આમોદરા. 500 રૂપિયા પટેલ ઉષાબેન ભરતભાઈ અને 1000 રૂપિયા પટેલ કમળાબેન અમૃતભાઈ આમોદરા. બીજા 1000 રૂપિયા પટેલ મનીષાબેન શીતલકુમાર ફતેપુર. ખૂબ સરસ. ગરબો નોનસ્ટોપ. હવે જે ગરબો આવે છે એ નોનસ્ટોપ છે, એનો અંત આવવાનો નથી. એટલે આ બધા શાંતિથી બેજો, આખી રાત જાય તો વાંધો નહીં. ચાલો, નોનસ્ટોપ ગરબો આવે છે એટલે અટકાય વગરનો ગરબો, એવી એક્શન હશે. પટેલ આર્યા, પટેલ આસ્થા, પટેલ કિરત અને પટેલ વિનંતી આર. તો હવે રજૂ થાય છે ગરબો નોન સ્ટોપ.
बांसुरी बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। जमुना तट पे रास रचेगा, जमुना तट पे रास रचेगा, प्रीत विराजेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। चौपड़ की गलियों में देखो धूम मची है आज, बाल बाल और गोप गोपियां झूमे सकल समाज। धरा गगन में हर्ष है छाया, बजी मुरलिया साज। मोर मुकुट पीतांबरधारी आ पहुंचे ब्रजराज, बोलो जय कन्हैया लाल की। जहाँ जहाँ राधे वहाँ जाएंगे मुरारी, अरे जहाँ जहाँ राधे वहाँ जाएंगे मुरारी। अबीर गुलाल बरसाएंगे मुरारी, रंग भरी पिचकारी मारेंगे मुरारी, रंग भरी पिचकारी मारेंगे मुरारी। राधे की चुनर रंग डालेंगे मुरारी, जहाँ जहाँ राधे वहाँ जाएंगे मुरारी। परम प्रेम में राधिका, कृष्णा परम उल्लास। मधुर मिलन के क्षण रचे, कण कण में महारास। राधा कृष्णा, राधा कृष्णा। श्याम रंग में रंगी राधिका आज हुई मदवारी, कृष्ण कृष्ण दोहराए हर पल भूल के सुध बुध सारी। महाराज की पावन बेला तीन लोक से न्यारी, रास रचाए गोलोक में कान्हा कुंज बिहारी। ताड़ी पाड़ो तो, ताड़ी पाड़ो तो, ताड़ी पाड़ो
ખૂબ સરસ. નોન સ્ટોપનો અર્થ એ થાય છે કે એક જ ગરબામાં જુદા જુદા તાલ અને જુદા જુદા રાગ હોય. ઘડીકમાં જુદો રાગ હોય, પાછો બીજો રાગ હોય, એટલે એ એડજસ્ટ થવું બહુ જ અઘરું હોય છે. કારણ કે એ તાલ સાથે આપણે પાછા ફરીથી સ્લો હોય, પાછો ફાસ્ટ થાય, પછી એકદમ ફાસ્ટ થાય. એટલે એ વખતે જે તૈયારી કરવાની આવે છે એ ખૂબ અઘરી હોય છે. અને એ પરીક્ષામાં બધી બહેનો ચારે પાસ થઈ ગઈ છે. તાલી પાડ્યું આપણે. ખૂબ સરસ તૈયારી કરી છે અને છેક સુધી એક સરખો આલાપ અને એની સાથેના તાલ આપણને જોવા મળ્યા છે. એટલે આ ચારેય બહેનોને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ભાઈ લિસ્ટ તૈયાર થઈ હોય લાવો. આ યુવાનો પણ સમજી ગયા છે કે જેટલું ડિલે કરીશું ને એટલું વધારે પૈસા આવશે. હવે આના પછી છેલ્લો ગરબો છે નિજ ધામ ચાલો સાહેલડી. અત્યારે આ બધું જે કર્યું એના પછીનો છેલ્લો આ આપણો અંતિમ સંદેશો આ છે. આ પારાયણ કર્યું 3 દિવસનું, તેનો અંતિમ સંદેશો આ છે, નિજ ધામ ચાલો સાહેલડી. આપણો અંતિમ દેમાં આ છે કે આ બધી માયામાંથી છૂટી જઈ અને આપણે આપણા સ્વરૂપમાં ભળી જઈએ અને પરાત્મા આપણી જાગી જાય એટલે આપણું કામ થઈ ગયું. ખૂબ સરસ આ ભાવ સાથે આપણે આ ગરબો લઈશું, નિજ ધામ ચાલો સાહેલડી. પણ અમારે નિધામ જવું છે, તમે લેટ કરો છો. ખૂબ સરસ. અને ઓડિયન્સ પણ એટલું શાંત રહ્યો છે. ઓડિયન્સ માટે તાલી પાડો. અને ઓડિયન્સ તરફથી પ્રતિભાવ જે મળ્યો છે આપણને ખૂબ સરસ. એ મારો વિચાર એવું છે કે દર વર્ષે આપણે એક દિવસ આવા ગરબા કરીએ, દર વર્ષે. એમાં બીજા કાર્યક્રમ ના હોય, ફક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ, અને ગામના જ બધા ભાઈઓ બહેનો ભાગ લે. એમાં 2 કલાકનો પ્રોગ્રામ થાય. આમોદરા ગામના સુંદર સાથને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આપણા કાર્યક્રમને એમણે ઓર આનંદદાયક બનાવ્યો છે. એટલે સતીશભાઈ, આપને પણ ધન્યવાદ આપીએ છીએ, પ્રોત્સાહન આપ્યું છે બધાને. અને ગામની બાળાઓએ જે સરસ કાર્યક્રમ આપ્યો છે એની તૈયારી બહુ સરસ કરાવી છે. એટલે એના કોચ કોણ છે? ગામના જ છે બધા? ઓકે, બહુ સરસ. એટલે જે બહેનોએ આ તૈયારી કરાવી છે એમના માટે ફરીથી આપણે તાલી પાડીએ. આ તો જાતે ને જાતે તાલીઓ પાડે છે. બહુ સરસ. ભાઈ આમોદરા તો પૂજ્ય સોમા દાદાની ભૂમિ છે ને, એટલે આખો વારસો તૈયાર મળ્યો છે એમને. હા. અને બાવજીએ તો આપણા વિસ્તારમાં જે જાગૃતિ આપી છે, આપણે જાગૃત કર્યા છે, એને કારણે આપણે આ સ્ટેજે પહોંચ્યા છીએ. કારણ કે મને ખબર છે કે એ તો ગમે ત્યારે આવી જાય, એમને ઈચ્છા થાય એટલે આવી જાય. અને પ્રસાદ દાદાના ત્યાં રોકાય, બધા સુંદર સાથને ત્યાં જાય, કીર્તન કરે. હિંમતનગરમાં તો એક પ્રોગ્રામ અમુક દિવસ ફિક્સ કરેલા, એ ત્યાં આવે જ અને સત્સંગ કરે. એટલે એ આખું ભાવાવરણ તૈયાર થયું, એ આખા બીજ રોપાયા છે આપણામાં. એટલે એ ખૂબ સરસ વાત છે. અને એ ભૂમિ એવી છે કે ત્યાં આપણે જઈએ એમની સમાધિમાં તો એક પરમાણુ એવા હોય, એ આપણને અસર કરે છે. એટલે એ આખી જાગૃત અવસ્થા આપણને ત્યાં દેખાય છે. પૈસા તારી જોડે રાખ. આ બધું લિસ્ટ છે આપણું. હવે આ નોનસ્ટોપ ગરબાના દાતાઓ તરફથી જે પૈસા મળે છે જોઈએ આપણે. 500 રૂપિયા પટેલ મુકેશભાઈ કેશાભાઈ નિકોડા, ધન્યવાદ. 1000 રૂપિયા બાવસર યુવા મંડળ, લોટરી લાગે છે. આ લોકોને લોટરી લાગી છે. 1000 રૂપિયા કલાવતીબેન પોપટભાઈ પટેલ, કયું ગામ? આમોદરા. 500 રૂપિયા, અમારા ગામના બેન છે આ તો. 500 રૂપિયા પટેલ જલ્પાબેન પુનિત કુમાર, USA. વાહ, સરસ. 500 રૂપિયા પટેલ ચિમનભાઈ ગણેશભાઈ. 1000 રૂપિયા પટેલ ચિંતનભાઈ ગિરીશભાઈ. 1000 રૂપિયા પટેલ કોકિલાબેન દેવાભાઈ. 1000 રૂપિયા પટેલ ધારાબેન આતિશકુમાર. 1000 રૂપિયા પટેલ
આલાપ કુમાર ચિમનલાલ, આતિશ, આતશબાજી થઈ ગઈ આખી. 500 રૂપિયા પટેલ ભાનુભાઈ મણીલાલ, આ ચોથો વખત નંબર આવ્યો એમનો યાદીમાં. 500 રૂપિયા પટેલ નીરુબેન ચિમનલાલ, વાહ, કમાતા લાગે છે અમેરિકામાં. 1000 રૂપિયા પટેલ બાબુભાઈ ગણેશભાઈ નિકોડા. 1000 રૂપિયા પટેલ લક્ષ્મીબેન મિતેશ કુમાર સાકરોડિયા. ભાઈ હવે અચંબો એ થાય છે કે હવે ડોલર મળે છે, $21. જસ્મીન કુમાર દિનેશભાઈ, આ બધા જો ડોલર મળ્યા હોત તો બહુ સરસ. 500 રૂપિયા વિનુભાઈ કેશાભાઈ પટેલ આમોદરા. 500 રૂપિયા ગંગાબેન જયંતિભાઈ પટેલ નિકોડા. 1000 રૂપિયા રાજુલબેન સુધીર કુમાર પટેલ આમોદરા. 500 રૂપિયા ઉમેશભાઈ દેવાભાઈ પટેલ બાવસર. 1000 રૂપિયા અલકાબેન શૈલેષભાઈ પટેલ. 500 રૂપિયા હંસાબેન શંકરભાઈ પટેલ સાકરોડિયા. અને 500 રૂપિયા સાંકીબેન જેઠાલાલ પટેલ. તમામ દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનો આવી જાઓ, કોણ છે પાછળ છે? ઓકે, તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને તમે દર વર્ષે અમારા આવા કાર્યક્રમમાં આવજો, બરોબર? ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પેલું લિસ્ટ લાવજે છેલ્લું. ઓકે, હવે આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમની છેલ્લી આઈટમ આપણે લઈએ છીએ. નિજ ધામ ચલો સાહેલડી, નિજ ધામ ચલો સાહેલડી. આમોદરા ગામના સુંદર સાથ કાર્યક્રમ રજૂ કરે છે. આવી જાઓ. આ જોઈને હવે આવતી સાલ કંઈક પ્રોગ્રામ થાય ને તો બહેનો એટલે નાની છોકરીઓ કરતા મોટા વધારે તૈયાર થાય એવું લાગે છે. આ વખત બધા મોટા મોટા આવ્યા છે ને. ત્યાં અખંડ
सखी अपने त्या हरता फरता हे राज श्यामा जी ना चरणों माए रे चालो सखी रंग मोहलन मां हे वा सुख मुक्ति ने दुख मांगिया हे सखी जागो ने जइए घेर रे चालो सखी रंग मोहलन मां सुंदर साथ कह कर